બેલેટ પેપરથી કરાયેલા મતદાનમાં ગેરરીતિ થયાનો અમદાવાદ શહેર કોંગ્રેસે લગાવ્યો ગંભીર આરોપ। કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે આરોપ લગાવ્યો, બાપુનગરના હોમગાર્ડ ભવનમાં થયેલા બેલેટ પેપરના મતદાન બોગસ રીતે કરાયું। હિંમતસિંહ પટેલનો આરોપ છે કે કોંગ્રેસ ઉમેદવારો સાંજે 7 વાગે જ્યારે હોમગાર્ડ ભવન પહોંચ્યા ત્યારે 2 થી 3 લોકો બેલેટ પેપર પર સિક્કા મારી રહ્યા હતા। શંકાસ્પદ બોગસ મતદાનને લઈને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી। હિંમતસિંહે તો એવો પણ આરોપ લગાવ્યો કે આ ઘટના એ ચૂંટણીની પારદર્શિતા પર સવાલ ઊભા કરે છે। ત્યાંના ઉમેદવાર નાગજીભાઈ દેસાઈ અને બીજા બધા કોંગ્રેસના આગેવાનો ત્યાં પહોંચી ગયા અને રંગે હાથે ત્યાં બેલેટ પેપર ઉપર 4-5 જણા ભેગા થઈને રાતના 7 વાગે ખોટું મતદાન કરીને બેલેટ પેપર ઉપર સિક્કા મારતા હતા। એનો વિડીયો પણ વાયરલ થયો છે। ફેર એન્ડ ફ્રી ઇલેક્શન જે છે એ હું માનું છું કે એની ઉપર આ એક શંકા ઉત્પન્ન થઈ રહી છે કે જ્યારે 26 તારીખે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટી કેટલું બૂથ કેપ્ચરિંગ કરશે, કેટલા ઈવીએમની અંદર કેટલા બોગસ મતદાન કરશે, આના ઉપરથી ફલિત થાય છે। તો આ તરફ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે પણ મતદાર યાદીને લઈને ઉઠાવ્યા સવાલ। પુરાવા સાથે મતદાર યાદી જાહેર કરતા સોનલ પટેલે આરોપ લગાવ્યો કે વટવા વોર્ડમાં એક જ નામની વ્યક્તિ અલગ અલગ બૂથમાં નામ ધરાવે છે। 3 થી 4 એવા મતદારો છે અને આખા વોર્ડમાં અંદાજિત 5000 મતદારોના નામમાં ગડબડી હોવાની સોનલ પટેલે આશંકા વ્યક્ત કરી। એટલું જ નહીં, આવી ઘટના સુરતમાં પણ સામે આવી હોવાનો સોનલ પટેલનો આરોપ છે। જેમ અંકિત રાજુ જે છે એનું તમે નામ જોઈ શકો છો, એ જે છે તે 107 નંબરના બૂથમાં પણ છે અને એની સાથે 114 નંબરના બૂથમાં પણ છે। એ રીતે તમે અંજુ બદ્રી પ્રસાદનું નામ જોઈ શકો છો, 107માં છે અને ફરીથી પાછા 114માં છે। આ જે વોટર લિસ્ટ છે એમાં હું તમને બતાવું કે આ કાજલબેન બકરાણીયા છે, એ તમે જુઓ તો આ 75 નંબરના બૂથમાં છે, બરાબર। અને આ જ કાજલબેન જે છે તેમનું નામ 58 નંબરના બૂથમાં પણ છે। એ જ રીતે આ એક ઇન્ટરેસ્ટિંગ કેસ છે કે આ ક્રિશા ચેતનકુમાર કાયસ્થ અને આ બીજું નામ ફરીથી એમાં ક્રિશા ચેતનકુમાર કાયસ્થ, એટલે એ આમાં ફોટો જે છે એ પુરુષનો છે અને આ બેન છે ખરેખર સ્ત્રી, ફોટો બીજો મૂકી દીધો છે।